ધોરાજી ખાતે હુસેની ન્યાસ કમિટી દ્વારા આયોજિત ભવ્ય ન્યાસ હુસેનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અંદાજે 35,000થી વધુ લોકો એકી સાથે જમણવાર લેશે। આપણે આ લગ્ન પ્રસંગમાં હજારો માણસોનું જમણવાર હોય છે, પણ ખૂબ જ આયોજનબંધ તૈયારીઓ કરવી પડે છે। ત્યારે ધોરાજીના મોહરમ માસની 10મી તારીખે વર્ષોથી રાજા રજવાડાના સમયથી ન્યાસ થાય છે, તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। હુસેની ન્યાસ કમિટીના હોદ્દેદારોએ જણાવેલ કે આ વર્ષે અંદાજિત 35,000થી વધુ લોકોને ન્યાસ હુસેનનો લાભ લેશે। તારીખ 17/7/2024 બુધવારના રોજ મગરિબની નમાઝ બાદ ધોરાજીમાં હુસેની ન્યાસ કમિટી દ્વારા ભવ્ય ન્યાસનું આયોજન કરાયું છે। આશરે 100 વર્ષ રાજા રજવાડાના સમયથી ધોરાજી શહેરના હૃદય સમાન બહારપુરા મેદાનમાં 170 દેગની ન્યાસનું જમણવાનું આયોજન કરવામાં આવે છે। ધોરાજી તેમજ આજુબાજુના ગામના લોકો ન્યાસના પ્રસાદનો લાભ લે છે। જેકેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। આપનું નામ? બોદુ હાસમ ચૌહાણ, હુસેની ન્યાજ કમિટીના મેમ્બર। આ હુસેની ન્યાજ કમિટી ચાંદ દેખાય ત્યારથી જોરદાર તોડમાર તૈયારી કરતી હોય છે ન્યાજ માટે। આ હુસેની કમિટી આજે વર્ષોથી નહીં પણ 100 વર્ષ જૂની ન્યાજ જે બહારપુરામાં ખાયા સાહેબના મેદાનમાં થાય છે, ઐતિહાસિક ન્યાજ, જેના અંદરમાં હુસેની ન્યાજ કમિટી ચાંદ રાત થાય ત્યારથી જ કામે લાગી જાય છે। જે કાંઈ બી ખરીદી કરવાની હોય, માલ સામાન ભેગો કરવાનો હોય, દેગુ થાલા ભેગા કરવાના હોય, મંડપ સર્વિસ ભેગી કરવાની હોય, જે તમામ તૈયારીઓમાં તમામ હુસેન કમિટીના મેમ્બરો ન્યાજના કામમાં લાગી જાય છે। જેના અંદરમાં ધોરાજીના નહીં પણ સૌરાષ્ટ્રના અંદરમાં પ્રખ્યાત અને જાણીતી ન્યાજ જે હુસેની કમિટી ન્યાજ થાય છે, જે ન્યાજનું લંગર 10મી તારીખે મોહરમની 10મી તારીખે ધોરાજી ખાજા સાહેબના મેદાનમાં આ ન્યાજનો આયોજન હોય છે મગરિબ બાદ। આ હુસેની કમિટીના અંદરમાં નાનાથી 15 વર્ષથી લગાડીને 70 વર્ષની ઉંમર સુધીના માણસો વર્ષોથી કામ કરતા હોય છે। જે નાના છોકરા જેવી રીતના હું જ છું, 10, 12, 15 વર્ષની ઉંમરનો હું ત્યારથી કામ કરતો હતો, મારી 50 થઈ, એવી રીતના ઘણા બધા માણસો છે કે વર્ષોથી કામ કરે, જેમની 70, 80 વર્ષ ઉંમર થઈ ગઈ, તે બી આ જે હુસેન કમિટીમાં મેમ્બર તરીકે કામ કરે છે। આ હુસેની ન્યાજ કમિટીના અંદરમાં 170 મણ ચોખા પકાવવામાં આવે છે અને 170 દેગ કરવામાં આવે છે। અગર વરસાદનો વાતાવરણ કોઈ એવો માહોલ હોય તો અમે 150 કરી, 125 મણ તો ચોખા અમે કરી જ। આ હુસેની ન્યાજ કમિટી ખાજા સાહેબના મેદાનમાં વોટરપ્રૂફ મંડપ કરેલો છે, જેના અંદરમાં વરસાદ જો માહોલ હોય તો એના અંદરમાં બી અહીંયા બેસીને ખાઈ શકે એવી રીતના બાજુમાં એવી જગ્યા છે અમારી, જે અમીનભાઈનો ડેલો કહેવાય છે, એના અંદરમાં એવી વ્યવસ્થા છે કે માણસો બી બેસીને આરામથી ખાઈ શકે। આ હુસેની ન્યાજ કમિટીના ન્યાજના અંદરમાં 25 થી 30 હજાર માણસો ન્યાજનો લાભ લે છે। આ હુસેની કમિટી આજ વર્ષોથી જાનતોડથી મહેનત કરી, પછી ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય, હરેક મોસમના અંદરમાં હરેક રીતે આ કમિટીના મેમ્બરો તમામ જોરશોરથી તૈયારી સાથે મેદાનનું કામ કરવા માટે, ખાયા સાહેબના મેદાનમાં ન્યાજના કામ માટે એકદમ કટિબંધ હોય છે અને વાટ જોતા હોય છે કે ભાઈ મોહરમ મહિનો ક્યારે આવે અને ક્યારે આપણે આ કામ કરી, આ ન્યાજ ખાવાનો, ન્યાજ ચાખવાનો લાભ લેવા માટે ને ન્યાજનું કામ કરવા માટે 1 વર્ષથી રાહ જોતા હોય છે કે મોહરમ ક્યારે આવે ને આપણે આ કામ કરવાનો આપણને ક્યારે મોકો મળે। એટલે મારું એમ કહેવાનું થાય છે કે ધોરાજી નહીં પણ ધોરાજીના આજુબાજુમાંથી, ગામડાઓમાંથી 50 કિલોમીટરમાં પબ્લિક, આજુબાજુની પબ્લિક ધોરાજીના અંદરમાં મોહરમની 10મી તારીખનો ન્યાજનો લાભ લેવા આવે છે। આ ન્યાજ કેટલા વર્ષોથી થાય છે બધું ભાઈ? આ ન્યાજ મને તો મારી ઉંમર 50 વર્ષ છે, સાંભળે છે, પણ મને એમ છે કે આ 100 વર્ષ જૂની ન્યાજ છે, જે રાજા સાહેબના ટાઈમના પહેલેથી ન્યાજ થતી આવે છે। જે અમારા વડીલો અને બુજુર્ગો એમ કહેતા હતા કે આ ન્યાજ વર્ષોથી થતી આવે, રાજા સાહેબના પહેલેથી, કટોકટીના વખતે બી ન્યાજ ચાલુ હતી, રાજા સાહેબના ટાઈમમાં બી ચાલુ હતી, એના પહેલેથી આ ન્યાજનો પ્રોગ્રામ વર્ષોથી થતો આવે છે, એ અમે સાંભળ્યું છે। આ 40-50 વર્ષથી તો અમે લોકો જોઈ રહ્યા છીએ કે આ ન્યાજનું આયોજન સારી રીતે, જોરદાર રીતે થઈ રહ્યો છે। જે ખાજા સાહેબના મેદાનમાં બહોળી સંખ્યામાં 10મી તારીખે બધા તાબુક મેદાનમાં આવી જાય અને તમામ આજુબાજુની ગામડાઓની પબ્લિક મેદાનમાં આવીને આ ન્યાજનો લાભ લે છે। આ હુસેની કમિટીના મેમ્બરો કેવી રીતે પોષી વળશે બધાને જમવામાં? આ હુસેની કમિટીના મેમ્બરો બસ જાનતોડથી, એવી બધી જાનતોડ, હુસેની એક જાતની હુસેની મદદ જ મળે છે। હુસેની મદદથી એટલું બધું જાનતોડથી કામ કરે છે કે સાંજે 7 વાગે મગરિબ પછી ન્યાજ ચાલુ કરે અને 9:30 વાગે મેદાનને સાફસૂફ કરીને પાછું વાઇડ લાયક મેદાનને સાફસૂફ કરીને કમ્પ્લીટ કરી દે છે।